લીગલ સેલના પ્રમુખ છે. આ અમારા અતુલભાઈ વેગર છે, યુવા આગેવાન છે. દીપકભાઈ ચેલા અમારા પ્રભારી છે. મહેબૂબ ખાન ભાઈ, ઈસુભાઈ મહેતા અમારી આમ આદમી પાર્ટીની ટીમ છે સાહેબ. અમે ગઈકાલે આખી ટીમ બહાર ગઈ હતી અને અતુલભાઈ છે ને અપરિણિત હોય ને એનું સર્ટિફિકેટ લેવાનું હોય. અમુક નોકરી માટે અપરિણિતનું સર્ટિફિકેટ દેવાનું એ સંદર્ભે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ ગયા હતા. એટલે એને ખોટી જગ્યાએ ધક્કા ખવડાવ્યા. એ તો બરોબર, એમની પ્રોસેસ છે ધક્કા ખવડાવ. પણ અપમાનજનક એ થયું, ગઈકાલે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મકવાણા સાહેબની ઓફિસમાં ગયા હતા ને, મકવાણા સાહેબની ઓફિસમાં ગયા ને ત્યારે જે રજૂઆત કરતા હતા ને એનો વિડીયો અતુલભાઈ કૃણાલભાઈની સાથે વાત કરતા હતા અને અતુલભાઈનો વિડીયો ઉતાર્યો. તો એ વિડીયો ઉતાર્યો ત્યારે અમને ધક્કો માર્યો. શું હતું ને 3 કલાક સુધી આખી આ પ્રોસીજર સિસ્ટમમાં આ કાગળ લાવો, આ ઓફિસે જાઓ, અહીંયા જાઓ, નાયબ કમિશનર જાઓ, સીએફઓ શું નામ સીએલઓમાં જાઓ, બધી પ્રોસીજર પૂરી કર્યા બાદ 3 કલાક પછી અમને એવું થયું કે અમને ખાલી ખોટા આટા ખવડાવે. એટલે એમને વિડીયો ચાલુ રાખીને કે સાહેબ તમે બોલો હવે આમ ક્યાં ચાલી. એટલે તરત પોલીસને બોલાવી, બહાર ઉભેલી પોલીસને, અને બોલાવીને એમ કીધું કે આનો મોબાઈલ પડાવી લો અને આને ધક્કા મારીને બહાર કાઢો. સાહેબ આ વસ્તુ હાવ ગેરવ્યાજબી વાત છે. સાહેબ સૌથી પહેલી મહત્વની બાબત એ છે કે આ પ્રજાલક્ષી વાત લઈને ગયો તો કોઈ વ્યક્તિગત વાત નહોતી. અને તમે છો, તમે અધિકારી છો, અમે તમારી સાથે રજૂઆત કરી. વિડીયો ઉતરે છે કે નથી ઉતરતો? વિડીયો ઉતારવો એ આમનો બંધારણીય અધિકાર છે. આમાં મકવાણા સાહેબ ડેપ્યુટી કમિશનર જ્યારે અમે રજૂઆત કરવા જઈએ ત્યારે અમને વિડીયો ઉતારવાની ના પાડે, અમને ધક્કા મૂકી કરે. અમે કોઈ દિવસ અમારામાંનો કોઈ માણસ કોન્ટ્રાક્ટર નથી કે કોઈના બિલ પાસ કરાવવા માટે કે 25% કમી. પોલીસને આગળ કરીને હંમેશા પ્રજાલક્ષી કામમાં અમને બાધા કરે. એટલે અમે ડેપ્યુટી કમિશનરની વિરુદ્ધમાં જેમને ધક્કો માર્યો એ સંદર્ભની અતુલભાઈ ફરિયાદ આપે છે અમારા લીગલ સેલ સાથે. અધિકાર છે.